નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2નો આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીશું. આગળના દાખલા ગણાવેલા છે, પ્લેલિસ્ટમાં પણ છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણો હેતુ તમને આવડે એ જરૂરી છે. ઉતાવળમાં દાખલા ગણી દેવા જરૂરી નથી, પણ તમને સમજો એ જ જરૂરી છે મારો હેતુ. એટલે વિડીયો ધ્યાનથી જોજો. લખવું એ જરૂરી નથી, પણ સમજીને લખવું એ જરૂરી છે. હવે અહીં તમે જોશો તો આ એક્સવાળું પદ, આ પણ એક્સવાળું પદ અને આ એક્સવાળું પદ, એ ત્રણને ભેગા કરીને આને પડી રાખીએ. ઓકે, આપણો નિયમ એ છે. તો 3x ઓછા 2 એમના એમ, આ પદ એમના એમ. ચલો આ પદ પણ એમના એમ. હવે આ એક્સ છે, આ બદલાઈએ એટલે વત્તા એક્સ થઈ જશે. આ 2/3 ભલે પડી રહ્યું એમના એમ. હવે તમે જુઓ એક્સના નીચે કંઈ નહીં એટલે આપણને ખબર છે. એક લસા કેટલો આવશે? 4 તરી 12 આવશે, આપણને ખ્યાલ છે. હવે 4 અહીં લખી દઈએ. ચલો લસા 12. ઓકે, ચલો હવે જુઓ અહીં 4 છે અને 12 લાવો એટલે 3 વડે ગુણવાના. 3 વડે ગુણ્યા આ કૌંસ એમના એમ. અહીં 3 વડે ગુણ્યા એટલે 4 તરી 12. ઓકે, હવે અહીં જુઓ અહીં 3 છે એટલે 4 વડે ગુણવાના, તો 4 વડે ગુણ્યા એટલે 3 ચોક 12 વત્તા અહીં 12 છે, 1 છે એટલે 12 વડે ગુણવાના એટલે 12 ગુણ્યા એક્સ એમના એમ. અહીં તો એક ગુણો, 1ને 12 વડે ગુણો એટલે 12. આ 2/3 એમના એમ. હવે તમે જુઓ તો બધાના છેદમાં શું થઈ ગયું છે? 12 થયા છે. ચલો 12 લખી દઈએ. ઉપર કૌં છોડીએ 3 તરી 9x ઓછા 3 દુ 6 ઓછા 4 દુ 8x ઓછા વત્તા ઓછા 4 તરી 12 વત્તા 12 ગુણ્યા એક્સ એટલે 12x બરાબર 2/3 એમના એમ. ઓકે, હવે જો એક્સવાળા પદો કયા? આ વત્તા 12x અને વત્તા 9x એટલે 12 ને 9 21. 21માંથી તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 8 કાઢો એટલે 13x આવશે. તો 13x ઓછા 6 અને ઓછા 12 એટલે 12 ને 6 18 ભાગ્યા 12 બરાબર 2/3. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ 12 છે એ ભગાયેલા છે, એ ગુણાઈ જશે. તો અહીં શું પડ્યું રહેશે? તો 13x ઓછા 18 બરાબર 2/3 એમના એમ અને 12 ઉપર જતા રહેશે. તો 3 ચોક 12. હું અહીં લખું છું. તો 13x એમના એમ બરાબર 4 દુ 8 અને ઓછા 18 પેલી બાદ જાય એટલે વત્તા 18. તો 13x બરાબર 18માં 8 ઉમેરો, 18 ને 8 એટલે 26. તો એક્સ બરાબર 26. આ 13 પાછા ભગાઈ જશે. તો 13 દુ 26. તો એક્સ બરાબર 2. તો છઠ્ઠા દાખલામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક્સ બરાબર 2. ઓકે, ચલો સાતમો. દાખલા થોડા મોટા ભારે થાય છે થોડા, પણ આપણે ઇઝી બનાવવા પડે. 5 કૌંસમાં 2x વત્તા 1 બરાબર 3 કૌંસમાં x ઓછા 3 છે. ઓકે, હવે અહીં જોઈએ. ચલો પહેલાં તો આ દાખલો ઇઝી છે. આમ તો જોઈએ પહેલાં કરતાં ઇઝી પડશે. જુઓ કઈ રીતે. આ 5 પહેલાં ગુણી દઈએ તો 5 દુ 10x, 5 એકા 5 બરાબર એમના એમ. આ 3 ગુણી દઈએ તો 3x, 3 તરી 9. ચલો 4 ગુણીએ તો 4 ગુણ્યા x એટલે 4x, 4 દુ 8. અહીં છેદમાં કંઈ નથી ને એટલે લસા લેવાની જરૂર નથી. બસ એક્સવાળા પદો ભેગા કરી દો. તો 10x એમના એમ. આ વત્તા 3x આ બાજુ જાય એટલે ઓછા 3x. આ ઓછા 4x આ બાજુ આવે એટલે વત્તા 4x. આ બરાબર એમના એમ. -9 એમના એમ. -8 એમના એમ. વત્તા 5 પેલી બાજુ જોઈએ એટલે ઓછા 5. આવું જુઓ અહીં 10 ને 4 14, 14માંથી 3 કાઢો 11x બરાબર. અહીં બધા માઇનસ જ છે એટલે સરવાળો થશે. તો 9 8 ને 8 16 ને 17, 17 ને 5 18 19 20 21 22 -22 આવે. તો એક્સ બરાબર આ -22 આ ગુણાયેલા છે તો ભગાઈ જશે. તો 11 દુ 22. તો એક્સ બરાબર -2. તો સાતમામાં કેટલો આવ્યો? માઇનસ. હવે આઠમો દાખલો ગણીએ.
15 કૌંસમાં એક્સ ઓછા 4 વત્તા 5 કૌંસમાં એક્સ વત્તા 6 બરાબર 2 એક્સ માઇનસ 9 મેં રકમ લખી રાખી છે. કંઈ નહીં, આ ગુણાકાર કરો, કૌંસ છોડી દેવાના. 15 ગુણ્યા એક્સ એટલે 15x, 15 ચોક 60 વત્તા 5 ગુણ્યા એક્સ એટલે 5x, 5 છંગ તો 5 છંગ 30 બરાબર 2 ગુણ્યા એક્સ એટલે 2x અને 2 નવો 18. હવે શું કરીશું? એક્સવાળા બધા ભેગા કરી દઈએ. 15x એમના એમ, આ 5x એમના એમ, આ વત્તા 2x છે બરાબરની આ બાજુ આવશે એટલે -2x, -18 એમના એમ, આ ઓછા 60 છે પેલી બાજુ જોઈએ એટલે વત્તા 60, વત્તા 30 છે પેલી બાજુ જોઈએ એટલે ઓછા 30. હવે અહીં શું થાય? 15 ને 5 20, 20માંથી 2 જાય એટલે 18x બરાબર. અહીં તમે જુઓ તો માઇનસ અને માઇનસ એટલે એમનો સરવાળો, 30માં 18 ઉમેરો એટલે 4 48, 60માંથી 48 બાદ કરો એટલે 12. ઓકે, તો એક્સ બરાબર 12/18 આ ભગાઈ જશે. તો એક્સ બરાબર 6 દુ 12, 6 તરી 18, 6 6 ઉડી ગયા. તો એક્સ બરાબર 2/3. તો 8મા દાખલામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2/3. ચલો 9મું જોઈએ. 9માની રકમ તો બહુ લોભી છે ભાઈ. જો હવે આવી રકમ જોવી એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ જાય કે આ તો આપણને ના આવડે ભાઈ, પણ ઇઝી દાખલા છે. જુઓ, હું જો શીખવાડું, તમે પદ્ધતિ આવડે ને તો મને સમીકરણ સારામાં સારું છે. ચલો ઓકે, લખાઈ ગઈ છે રકમ. હવે અહીં જુઓ તો પહેલાં શું કરીશું? કૌંસ છોડી દેવાના પહેલાંના જેમ. તો 3 ગુણ્યા એટલે 3 પંચો 15x ઓછા 3 સિત્યો 21 ઓછા 4 અઠ્ઠો 32x, 13 ચોક 52, આ બરાબર છે બરાબર. 9 દુ 18x, 11 દુ 22 ઓછા 17. બસ એક્સવાળા નજીક લાવી દો. ચલો 15x એમના એમ, 32x એમના એમ, 18x આ બાજુ આવશે તો ઓછા થઈ જશે. -22 એમના એમ, -17 એમના એમ, પછી -21 પેલી બાજુ જોઈએ એટલે +21, વત્તા 52 પેલી બાજુ જોઈએ એટલે ઓછા 52. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો તમે જુઓ આ બંને માઇનસ છે તો 32માં 18 કરો એટલે 50 થયા. 50માંથી 15 કરો એટલે 35, તો -35x બરાબર. હવે આનું સાદુરૂપ આપો. હવે અહીં તમે આપશો સાદું તો -22 વત્તા 21 એટલે -1 આવ્યો. હવે -17 અને 1 એટલે 18. હવે 52 વત્તા 18 એટલે 52માં 18 ઉમેરો એટલે 60 70 આવે તો -70 આવે. ઓકે, તો એક્સ બરાબર -70 એમના એમ અને -35 ભગાઈ જશે. માઇનસ માઇનસ પ્લસ 35 દુ 70, તો એક્સ બરાબર 2. તો 9મા દાખલામાં કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? એક્સ બરાબર 2. તો તમારો 10મો દાખલો અને છેલ્લો દાખલો. બરાબર છે. ત્રણ કૌંસમાં એક્સ ઓછા 1 વત્તા 2 એક્સ વત્તા 1 બરાબર 4, એક્સ માઇનસ 2 વત્તા 5. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કૌંસ છોડવાનું છે. તો 3 એક્સ સાથે એટલે 3x, 3 એકા 3 વત્તા 2 ગુણ્યા એક્સ એટલે 2x, 2 એકા 2 બરાબર 4 ગુણ્યા એક્સ, 4 દુ 8 અને 5 હતા એમના એમ. હવે શું કરવાનું? એક્સવાળા પદો નજીક લાવો. 3x આ વત્તા 2x, આ બરાબરની 4x આ બાજુ આવશે માઇનસ થઈ જશે. ઓકે, બરાબર એમના એમ, -8 વત્તા 5, આ ઓછા પેલી બાજુ જોઈએ એટલે +3 વત્તા 2 છે તો ઓછા. ઓકે, બસ સાદુરૂપ આપી દો. 3 અને 2 5x, 5xમાંથી 4x જોઈએ એટલે x આવી ગયો, ડાયરેક્ટ જવાબ આવી જશે. 5 ને 3 8 અને આ ઓછા 8 એટલે આ બધું તો ઉડી ગયું, તો -2 રહે. લો આ તો એકદમ ઇઝી આવી ગયું ત્રીજા સ્ટેપે. તો 10મામાં શું આવ્યું? એક્સ બરાબર -2. માઇનસ હોય તો કૌંસ કરવાનું રાખવાનું. ઓકે, એ વિદ્યાર્થી મિત્રો પૂરું કરીએ છીએ.